સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. કમિશનર ઓફ હાયર એજ્યુકેશન દ્વારા સંકલિત સંધાન વ્યાખ્યાનમાળામાં હું પ્રોફેસર સોનલ લેન્ડે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ વિષયના વ્યાખ્યાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો વિષય છે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ. મારી સાથે આ વિષયની ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે વિષય નિષ્ણાંત પ્રોફેસર ધાર્મિની મેડમ મહેતા. નમસ્કાર. મહેતા મેડમ, આપનું સ્વાગત છે આજના આ વિષય માટે. થેન્ક યુ મેડમ. હવે આપણો વિષય માટે આપણે જરા આગળ જઈશું એ વિષય તરફ. હું પ્રોફેસર ધાર્મિની મેડમ મહેતાને વિનંતી કરું કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગનું મહત્ત્વ થોડા વિદ્યાર્થીઓને વિગતવારે સમજાવે. થેન્ક યુ સોનલ મેડમ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક બહુ સરસ વિષય સાથે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને એક આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ અને પર્યાવરણ એની સાથે આપણે જોડીએ છીએ. માર્કેટિંગ આપણે આમ તો સામાન્ય રીતે બધે જ વાપરતા હોઈએ છીએ. માર્કેટિંગનો અર્થ વેચાણ કરતાં થોડો અલગ આપણે લઈએ છીએ. વેચાણમાં ઘણી વખત એવું વિચારવામાં આવે છે કે માત્ર ને માત્ર કોઈ પણ રીતે નફો મેળવવો, પણ માર્કેટિંગમાં એના કરતાં થોડું આગળ વધીને આપણે વિચારીએ છીએ કે ગ્રાહકોને સંતોષ પણ મળવો જોઈએ. માત્ર વેચાણ કે નફો જ આપણો હેતુ કે ધ્યેય ન હોવો જોઈએ. આ આપણે આપણા પોતાના પ્રાદેશિક લેવલ પર જો વિચારીએ તો માર્કેટિંગ સિવાયનો અર્થ છે. પણ ધારો કે આપણે એનાથી આગળ જઈએ અને રાષ્ટ્રીય કક્ષાએ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જો વિચારવા જઈએ તો માર્કેટિંગનો અર્થ તો સેમ જ રહે છે કે ગ્રાહકોની જરૂરિયાતો, ગ્રાહકોની આવશ્યકતાઓને શોધો, એ પ્રમાણેની વસ્તુઓ અને સેવાઓ બનાવો અને પૂરી પાડો. અને જો આવી રીતના કરતા હોઈએ તો એને માર્કેટિંગ કહેવાય. જો દેશમાં કરીએ તો રાષ્ટ્રીય કહેવાય અને દેશની બહાર કરીએ તો આંતરરાષ્ટ્રીય કહેવાય. આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ તે રીતે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ પર્યાવરણ આપણો આ સબ્જેક્ટ છે. તેમાં જેમ એક વ્યક્તિને આપણે સફળ બનાવવી હોય અથવા સફળતા સુધી લઈ જવી હોય તો આ 4 એના પાયા છે. એની આંતરિક શક્તિઓ ખીલવવી પડે. શારીરિક રચનામાં આપણે બહુ ફેરફાર કરી શકતા નથી, પણ આ જો અનુકૂળ હોય તો ઘણું સારું છે. કાર્યકુશળતા, એનામાં જે સ્કિલ છે તે જો સારામાં સારી હોય તો એ ઘણું સારું સફળતા મેળવી શકે. અને ચતુરાઈ એ ભગવાને આપેલી બક્ષિસ છે. એટલે મોટે ભાગે પહેલી અને ત્રીજી વસ્તુની ઉપર આપણે થોડીક મહેનત કરીએ તો માનવ જીવન સફળ થઈ જાય છે. એવી જ રીતે જો સાંકળીએ તો એક પેઢી એનું અસ્તિત્વ, એની સફળતા માટે ફરીથી આ 4 મૂલ્યો અથવા તો પાયા આપણે વિચારવા જોઈએ. એના ભૌતિક સાધનો કેવા છે, રિસન્ટ છે કે જૂના પુરાણા છે. કાર્યકુશળતા એના જે ટીમ વર્કમાં છે એ કેવી છે એ જોવું પડે. સંચાલન વ્યવસ્થા તે સૌથી મોટામાં મોટો ભાગ ભજવે છે અને એના માટે MBA જેવી મોટી મોટી સંસ્થાઓ, જેના માટે MBA વ્યક્તિઓ ઊભી કરે છે અને સંચાલન કરવા માટેની કુશળતા આપવામાં આવે છે. એટલે ખૂબ વધારે ભાર સંચાલન વ્યવસ્થા ઉપર છે. અને છેલ્લે એક પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા, એટલે કે જે પર્યાવરણ અલગ અલગ પ્રકારનું છે એની જોડે કોઈ પણ ધંધાકીય એકમ કેટલું અનુકૂલન સાધી શકે છે, એને આધારે કોઈ પણ પેઢી સફળ થશે કે નહીં થાય એનો પૂરતો આધાર રહેલો છે. એક ત્રીજી સ્લાઇડ પણ આપણે જોઈએ કે જુદા જુદા દેશમાં ને પર્યાવરણ જુદું જુદું હોય અને એટલા માટે થઈ અને આપણે આ જોવું પડે છે કે પર્યાવરણ કેવું છે અને એની તીવ્રતા, એની અગત્યતા કેટલી રહેશે આપણા ધંધા માટે. વિદ્યાર્થી મિત્રો, આમ તો પૂરા બજારની અંદર આપણે વિચાર કરીએ ને તો 4 પ્રકારના ધંધા છે. એક તો ઉત્પાદન ક્ષેત્રે તમે જતા રહો, બીજું વેચાણ ક્ષેત્રે જઈ શકો, ત્રીજું નાણાકીય ક્ષેત્રે જાઓ અને ચોથું માર્કેટિંગ છે. માર્કેટિંગ એટલે કે જાહેરાત કરવી, કોઈ પણ પ્રકારની વસ્તુ કે સેવા એના માટેની જાહેરાત કરવી. હવે આ જાહેરાત માટેના પણ ખૂબ બધા ફિલ્ડ અને ખૂબ બધા એવા જ્ઞાનના સ્ત્રોત આજે ખુલી ગયા છે કે જેમાં વિદ્યાર્થીઓ મિત્રો ભણી અને આગળ વધી શકે. હવે જો આપણે એવો વિચાર કરીએ કે કોઈ પણ એકમની અંદર પર્યાવરણ કેવી રીતે વિચારવું અથવા તો પર્યાવરણને કેવી રીતે ઓળખવું, તો એની પહેલાં આપણે ઇન્ટરનેશનલ માર્કેટિંગ અથવા તો આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ માટેની વ્યાખ્યા સ્પષ્ટ રીતે જાણતા હોઈએ તો આપણે એને બહુ સારી રીતે સમજી પણ શકીએ. જો વ્યાખ્યાઓ તરફ જઈએ તો સોનલ મેડમ, આપણે વ્યાખ્યાઓ તરફ આગળ વધીએ અને જોઈએ
તો બે બહુ મહત્ત્વની વ્યાખ્યાઓ આપણે અહીંયા અભ્યાસમાં લઈ રહ્યા છીએ. એક હેસ અને કેતેરેના મત મુજબની વ્યાખ્યા છે, જેમાં લખ્યું છે શબ્દશઃ, ખાલી પહેલાં આપણે જોઈએ છે, ધંધાકીય એકમની એવી પ્રવૃત્તિ કે જે પેદાશ અને સેવાને સીધું તેના વપરાશકારો સુધી એક કરતાં વધારે દેશમાં પહોંચાડે છે. એટલે કે સેવા પણ હોઈ શકે, પેદાશ પણ હોઈ શકે, પણ વપરાશકાર એનો જે હોય. હવે આમાં ઇંગ્લિશમાં બે શબ્દો છે, એક કસ્ટમર અને બીજું કન્ઝ્યુમર. કસ્ટમરનો મતલબ થાય છે કે ખરીદનાર અને કન્ઝ્યુમરનો મતલબ થાય છે કે એને વાપરનાર. એટલે અહીંયા વપરાશકાર શબ્દ વાપર્યો છે. એનો મતલબ છે કે જે એનું વાપરનાર વ્યક્તિ છે ત્યાં સુધી આ પહોંચાડવાની આપણી ક્રિયા છે, જેને આપણે માર્કેટિંગ કહીએ છીએ, જેમાં ટ્રાન્સપોર્ટેશન પણ આવી જાય, વેરહાઉસિંગ પણ આવી જાય, ફિનાન્સ પણ આવી જાય, અને ક્યાંય પણ તમે ઇન્સ્યોરન્સને વિચારતા હો તો પણ માર્કેટિંગના ક્ષેત્રની જ વાત છે. એવું અહીંયા આ લેખક આપણને સમજાવવા માંગે છે. બીજા એક લેખકને આપણે જોઈએ, તર્પેસ્ટ્રા અને સારથી. આ બે લેખકોએ ખૂબ સરસ રીતે સમજાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ એટલે વિશ્વના ગ્રાહકોની આવશ્યકતા. વિશ્વ એટલે આંતરરાષ્ટ્રીય છે, એટલા માટે વિશ્વના ગ્રાહકોની આવશ્યકતાઓ અને જરૂરિયાતો શું છે તે શોધી કાઢો પહેલાં, અને હરીફોની સરખામણીમાં. માત્ર આપણે શ્રેષ્ઠ છે આવું માની લેવાની જરૂર નહીં, પણ બજારમાં જુઓ, હરીફોની સરખામણીમાં વધુ સારી રીતે અને બંને કક્ષાએ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જો સારામાં સારી રીતે એમની જરૂરિયાતો અને આવશ્યકતાઓને આપણે સંતોષીએ છીએ તો આને કહેવાશે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગની પ્રવૃત્તિ અથવા તો એક્ટિવિટી. હવે વિદ્યાર્થી મિત્રો, જે આપણે વ્યાખ્યાઓ બે સમજ્યા ને એના ઉપરથી પૂરા માર્કેટમાં અથવા તો પૂરા વિશ્વમાં જો આપણે પર્યાવરણને વિભાજિત કરવા માંગીએ તો સોનલ મેડમ આપણી પાસે એક એવો ઓપ્શન છે જે આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ. એક વર્ગીકરણ આપણે સામે જોઈએ છીએ. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ પર્યાવરણ લખેલું છે. આમાં બે ભાગ પડી જાય છે વિદ્યાર્થી મિત્રો, બાહ્ય અને આંતરિક. બાહ્યમાં બે ભાગ પાછા ફરી પડે છે, સમગ્રતયા અને સૂક્ષ્મ. અને આંતરિકમાં એક જ ભાગ છે જે પૂરેપૂરો અંકુશિત છે આપણી પાસે. બાહ્ય બંને ભાગો બિનઅંકુશિત છે, કેમ કે એની ઉપર આપણો સીધો કોઈ જ અંકુશ નથી, અથવા સીધી આપણે એમાં કોઈ જ ફેરફાર કરી શકતા નથી. અને જો આજે આપણે જે ચર્ચામાં લઈ રહ્યા છીએ તે ભાગ છે એ બાહ્ય પર્યાવરણો. બાહ્ય પર્યાવરણોમાં આપની સામે સ્ક્રીન પર 8 જુદા જુદા પરિબળો દર્શાયેલા છે. વસ્તી વિષયક, આર્થિક, રાજકીય, કાયદાકીય, ટેકનોલોજીકલ, હરીફાઈલક્ષી, સામાજિક અને સાંસ્કૃતિક. આમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે બીજો, ત્રીજો, ચોથો અને 7મો અને 8મો આટલા પરિબળો, એટલે કે 5 પરિબળ આજે આપણે અહીંયા ચર્ચામાં લેવાના છીએ અને એના વિશે ખૂબ ઊંડાણથી ચર્ચા કરીશું. સાથે ઉદાહરણો પણ સમજીશું કે ખરેખર આ પર્યાવરણ આપણા ધંધા ઉપર અથવા તો આખા સમાજ ઉપર કેવી અસર કરતા હોય છે. આર્થિક પર્યાવરણથી આપણે શરૂઆત કરીએ. ક્યાંક આર્થિક પર્યાવરણ આવું લખેલું હોય તો આવો સામાન્ય અર્થ આપણે લઈ શકીએ. એવું નથી કે આ કોઈ બુકમાં લખેલો ડેફિનેશનલ આઈડિયા છે. આ એક સામાન્ય અર્થ છે જે આપણે સમજી શકીએ બેસીને. બજારમાં માંગ અને પુરવઠો આ આર્થિક પરિબળના બે પાયા છે. એને આધારે એકમની આવક અને ખર્ચને લગતા સિદ્ધાંતો કે નિયમોને આર્થિક પર્યાવરણ તરીકે આપણે ઓળખી શકીએ. એટલે કે કોઈ પણ એકમમાં આવક અને ખર્ચ અંગે જે પરિબળ અસર કરતું હોય એ બધાને આપણે આર્થિક પરિબળમાં તો લઈ જ શકીએ, પણ તેમ છતાંય માંગ અને પુરવઠો આપણે ધ્યાનમાં લેવો પડે, કેમ કે આપણે બજારમાં છીએ, કોઈ ઘરમાં કે કોઈ ગાર્ડનમાં બેઠા નથી. એટલે બજારમાં શું વ્યવસ્થા છે અને કેવી રીતે કામ થાય છે એ આપણે પહેલાં વિચારી જ લેવું જોઈએ. અને એટલા માટે આપણે એક આર્થિક પર્યાવરણના પરિબળોને ધ્યાનમાં લઈ લઈએ. આને ચાવીરૂપ પરિબળો કહે છે બજારમાં, કે 5 પરિબળો આપ્યા છે. ભાવ સ્થિરતા, સાથે સાથે સમજતા જઈએ કે ભાવો સ્થિર છે અથવા વધી રહ્યા છે. વધે તો આપણે કહીએ છીએ ફુગાવો, ઇન્ફ્લેશન, અને ઘટી રહ્યા છે તો આપણે ક્યાંક કહીએ છીએ મંદી અથવા તો ડિપ્રેશન. હવે ભાવ સ્થિરતા હોય તો મોટે ભાગે કોઈ પણ ધંધા માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરવું ખૂબ સહેલું થઈ જાય. બીજું મૂડી બજાર, કે ટૂંકા ગાળાની મૂડી આપણને ઝડપથી મળી રહે છે કે નહીં, અથવા મળવાની શક્યતાઓ છે કે નહીં, ક્રેડિટ આપનારા લોકો કેટલા છે આ પણ ત્યાં ધ્યાનમાં રાખવું પડે છે. ત્રીજી બાબત છે મુદ્દતી થાપણો. મુદ્દતી થાપણો એટલે કે નાના ગાળામાં, 1 વર્ષના ગાળામાં અથવા 1 વર્ષ કરતાં વધારે ગાળામાં જ્યારે એકમને જરૂરિયાત પડે ને પબ્લિક ઇસ્યુ સિવાય જો એને નાણાં જોઈતા હોય તો ક્યાંથી મેળવી શકે તે માટેની કેટલી વ્યવસ્થા એ વિસ્તારમાં છે અથવા એ રાષ્ટ્રમાં છે અથવા એ દેશમાં છે, આ જોવું પડે. એને આપણે મુદ્દતી થાપણ તરીકે અહીંયા આર્થિક પર્યાવરણમાં વિચારશું.
ચોથો મુદ્દો છે બજારનું કદ. આમ આપણે આવું વિચારી શકીએ કે મોટું કદ છે, નાનું કદ છે, એટલે કે જેમ કે ભારતનું બજાર વિચારીએ અથવા તો ઓસ્ટ્રેલિયાનું બજાર વિચારીએ કે જ્યાં ઓછી વસ્તી હોય તો બજાર નાનું કહેવાય, અને ભારતમાં વસ્તી ખૂબ વધારે છે તો આપણે એવું કહી શકીએ કે બજારનું કદ ખૂબ મોટું છે. પણ એમાં પાછી કોઈ પણ વસ્તુના પ્રકાર, એનો કયા પ્રકારનો નેચર છે અથવા નેચર સાથે એની માંગ કેટલી છે, આ બધી વસ્તુઓ સાથે સાથે ધ્યાનમાં રાખવી જ પડે. પણ એક પહેલી દ્રષ્ટિએ આપણે એવું વિચારી શકીએ કે એનું કદ કેટલું છે, મોટું કે નાનું. આ એક આર્થિક પરિબળ છે. અને છેલ્લું આપણું પરિબળ છે જાહેર નીતિ. જે વિસ્તારમાં આપણે કામ કરવા જવું છે ત્યાંની સરકાર અથવા તો એ સિવાયના જે પણ ઓથોરાઇઝ્ડ પર્સન છે, જેની પાસે બધી વસ્તુ નક્કી કરવાની સત્તા છે અથવા તો બજારને કંટ્રોલ કરવાની સત્તા છે, એ લોકોની જાહેરમાં નીતિ કેવી છે આ પણ આપણે વિચારી લેવું પડે જ્યારે આપણે બજારમાં ક્યાંય પણ ધંધો કરવા માટે જઈ રહ્યા છીએ. એટલે આપણા ચાવીરૂપ પરિબળો આપણી સામે છે. આ 5 પરિબળોને આધારે ભાવ સ્થિરતા, મૂડી બજાર, મુદ્દતી થાપણ, બજારનું કદ અને જાહેર નીતિ, એને આધારે એક ખૂબ જ નાનું ઇન્ટરપ્રિટેશન આપણે અહીંયા લઈ રહ્યા છીએ, પણ એક ડિટેલ ઇન્ટરપ્રિટેશન લઈએ છીએ કેમ કે આને આધારે જ આપણને ખબર પડશે કે કયા દેશમાં કેવા પ્રકારનું વાતાવરણ છે. આર્થિક પર્યાવરણના આ ઘટકો એવું કહેવાય છે. આમાં બંને ભાષા લખી છે કે મોટે ભાગે ઇંગ્લિશ ભાષા વિદ્યાર્થીઓ માટે વધારે કન્વિનિયન્ટ થઈ જાય છે યાદ રાખવા માટે, જેને ગુજરાતીમાં કહે છે કાચી કુલ રાષ્ટ્રીય પેદાશ. કાચી પણ કહી શકાય, કુલ પણ કહી શકાય, રાષ્ટ્રીય પેદાશ. પણ ઇંગ્લિશમાં એને કહે છે ગ્રોસ નેશનલ ઇન્કમ, GNI. GNIથી મોટે ભાગે આ પરિચિત છે અને આપણા પછીના આખા જ લેક્ચર સિરીઝમાં આપણે GNIથી જ એનો ઉલ્લેખ કરીશું. બીજું આપણું પરિબળ છે જે ખૂબ મહત્ત્વનું છે, કાચી અથવા કુલ ગૃહ પેદાશ, જેને કહેવાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, GDP. આ બંને આપણા પાયા કહી શકાય અર્થશાસ્ત્રના. અથવા તો ધારો કે ભારતની પણ આપણે આર્થિક પરિસ્થિતિનો પહેલા સ્ટેજ પર વિચાર કરતા હોઈએ ને તો GNI અને GDPનો જ મોટે ભાગે ઉલ્લેખ થતો હોય છે. ઘણી વખત તમે ન્યૂઝમાં પણ સાંભળતા હશો, ઘણી વખત તમે ન્યૂઝપેપર્સમાં પણ વાંચતા હશો, તેમાં આ બંને પરિબળોનો મોટે ભાગે ઉલ્લેખ થાય છે. ત્રીજું એક પરિબળ છે જેને કહે છે સમખરીદ શક્તિ, પરચેઝિંગ પાવર પેરિટી, PPP. આવી રીતનું એનું શોર્ટ ફોર્મ છે જેમાં વ્યક્તિઓ ખરીદ શક્તિ માટે સમૃદ્ધ છે એના કરતાં દેશમાં કોઈ એક એકમ ખરીદવા માટે કેટલી સમૃદ્ધતા છે આવું એક વિચારવામાં આવે છે. અને એ એકમ જો બીજા રાષ્ટ્રમાં આપણે ખરીદવા જઈએ તો કેટલી સમૃદ્ધિથી અથવા કેટલા નાણાંથી આપણે ખરીદી શકીએ છીએ આ ત્યાં વિચારવામાં આવે છે અને સમખરીદ શક્તિ આવું કહેવામાં આવે છે. ચોથો એક આંક છે માનવ વિકાસ આંક, જેને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કહે છે, HDI. વ્યક્તિઓ આર્થિક પર્યાવરણની સાથે સાથે GNI, GDPની સાથે સાથે કેટલો વિકાસ કરી રહ્યા છે, એટલે કે એનું જીવન ધોરણ કેટલું ઊંચું આવ્યું એ જોવામાં આવે, એને પણ આર્થિક વિકાસનું એક ઘટક માનવામાં આવે છે. અને છેલ્લું આપણી પાસે જે ઘટક છે તે છે આર્થિક તંદુરસ્તીના લીલા પગલાં, જેને ઇંગ્લિશમાં જલ્દી સમજાય એવું છે ગ્રીન મેજર્સ ઓફ GNP, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. હવે જુઓ અહીંયા આર્થિક તંદુરસ્તીના પગલાં હમણાં એડ થયેલો એક કન્સેપ્ટ છે કે જેમાં એવું વિચારવામાં આવે છે કે ધરતી ઉપરના જેટલા પણ કુદરતી સ્ત્રોત છે એને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડ્યા વિના તમે કેવી રીતે સારી રીતે ઉત્પાદન અથવા વેચાણ કરો છો, અથવા તો કોઈ પણ જાતનું પોલ્યુશન અથવા તો ઓછામાં ઓછું પોલ્યુશન ફેલાઈને કેવી રીતે તમે બજારમાં કામ કરો છો એવું માપવામાં આવે. અને અત્યારે એવું માનવામાં આવે છે કે જો આવું તમે ન કરી શકતા હો તો તમે આર્થિક રીતે ક્યાંય પણ સમૃદ્ધ છો નહીં. આવું સીધું અથવા તો બહુ સ્પષ્ટ માન્યતા છે આર્થિક વિકાસના પરિબળોમાં. હવે એક પછી એક આપણે GNI તરફ આગળ વધીએ છીએ. GNIની એક વ્યાખ્યા સ્ક્રીન પર તમને આપી છે. રાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ઊભી કરવામાં આવતી કુલ ગૃહ પેદાશ. રાષ્ટ્રીય કંપનીઓ આપણા માટે મહત્ત્વની છે GNI માટે. એમાં આંતરરાષ્ટ્રીય ઉત્પાદન પ્રવૃત્તિ ઉપરાંત, હવે રાષ્ટ્રીય કંપનીમાં આંતરરાષ્ટ્રીય રોકાણ હોય તો આને આપણે ગણી શકીએ, ઉપરાંત ભાડું, નફો તથા અન્ય કોઈ પણ આવકનો પ્રવાહ જે 1 વર્ષના ગાળામાં મળે આને કહેવાય GNI. એટલે રાષ્ટ્રીય કંપનીઓએ ટૂંકમાં આ ઊભી કરેલી હોવી જોઈએ. એક આપણી પાસે રિપોર્ટ પણ છે, વર્લ્ડ બેંક ડેવલપમેન્ટ ઇન્ડિકેટર 2005માં આવો એક રિપોર્ટ આપવામાં આવ્યો છે કે સૌથી ઊંચો GNI યુનાઇટેડ સ્ટેટ પાસે છે અને 10મા ક્રમ પર આપણે છીએ ભારત. હવે ઊંચા GNIમાં આપણે આ 3 પરિબળો લીધા હતા: વસ્તી, જીવન ધોરણ એટલે કે લાઈફ લેવલ એમનું જીવનનું, અને ધંધાકીય તકો કે કેટલી વધારે છે અથવા કેટલી ઓછી છે, જેને આપણે એમ્પ્લોયમેન્ટ
ઓપોર્ચ્યુનિટી એવું કહીએ છીએ. અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીની સાથે સાથે જો બજારમાં કોઈ ઓનર હોય, માલિક કે જેને ધંધો વિકસાવવો છે, તો ધંધો વિકસાવવા માટેની કેટલી તકો છે, આમાં આપણે ગણતરી લીધી હતી, જેમાં આપણે 10મા ક્રમે હતા 2005માં. GNIને જો સારી રીતે સમજવું હોય તો GDPની સાથે જેને સમજી શકાય. રાષ્ટ્રની સરહદમાં, હવે પહેલાંમાં હતું રાષ્ટ્રીય કંપનીઓ, આમાં છે રાષ્ટ્રની સરહદમાં 1 વર્ષમાં તૈયાર પેદાશો અને સેવાઓનું મૂલ્ય. આમાં વિદેશી કંપની દ્વારા ઉત્પાદિત પેદાશોનું મૂલ્ય પણ સમાઈ જાય, કેમ કે આપણે સરહદ જોઈએ છે, અહીંયા કોઈ પણ પ્રકારની કંપનીનો ઉલ્લેખ છે નહીં. એટલે ભારતને વિચારતા હોય તો ભારતની સરહદની અંદર 1 વર્ષની અંદર જે પણ વસ્તુ, જે પણ સેવાઓનું ઉત્પાદન થાય, આને આપણે GDPમાં ચોક્કસ ગણતરીમાં લઈ શકીએ. PPP, વસ્તુ અને સેવાનું એક એકમ ખરીદવા માટે દેશના ચલણના જરૂરી એકમો, આ પહેલી ડેફિનેશન એની જોડે કનેક્ટ કર્યું છે, જે અન્ય દેશમાં પણ તે જ એકમ ખરીદવા માટે જરૂરી હોય. જેમ કે આપણે ત્યાંથી કોલગેટની એક ટૂથપેસ્ટ ખરીદીએ અને જે નાણાં આપવા પડે તે જ ટૂથપેસ્ટ આપણે અમેરિકામાંથી ખરીદવી હોય, અને તો ત્યાં આપણે કેટલા આપવા પડે, અને બંનેનો કોમન આંક શું આવે, જેને કહેવાય PPP. વસ્તુમાં મોટે ભાગે ખરીદીમાં આ 3 વસ્તુઓ લઈએ છીએ. આપણી સામાન્ય માન્યતા એવી છે રોટી, કપડાં અને મકાન. અહીંયા થોડો ચેન્જ કર્યો છે, રોટી, કપડાં અને સાબુ. સાબુ એટલે કે પ્રાઇમરી નીડ. અને સેવામાં 3 બીજી વસ્તુઓ લીધી છે, ફોન એટલે કે ટેલિફોન, વિદ્યુત અને શક્તિના ઉપકરણોનો સમાવેશ કર્યો છે. હવે આ આખી જ વ્યાખ્યાને ક્યાંય પણ આપણે બેસાડવી હોય તો એને આધારે આપણે કરી શકીએ કે આર્થિક પરિબળોમાં PPPથી કેટલો દેશ સમૃદ્ધ છે. આ આપણું ત્રીજું પરિબળ થયું. ચોથું એક પરિબળ છે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ડેવલપમેન્ટ માટે અથવા તો એની સિદ્ધિઓ માટે 3 પરિબળોને ધ્યાનમાં રાખીએ છીએ, અને આ 3 પરિબળો જો શ્રેષ્ઠ હોય તો એવું માની લેવામાં આવે કે HDI શ્રેષ્ઠ છે. વસ્તીના માનવોનું આયુષ્ય એટલે કે બર્થથી લઈ અને એન્ડ સુધી કેટલું લાંબુ છે, જેટલું લાંબુ તેટલો દેશનો વિકાસ સારો. એનું જ્ઞાન કેટલું છે, એટલે જ્ઞાન તો મોટે ભાગે ઇન્ફિનિટિવ હોય છે, પણ તેમ છતાંય કેટલું જ્ઞાન છે, આના ઉપરથી એક